આ ઉત્તર ગુજરાતની ધરતીનો ઇતિહાસ આ સિદ્ધપુરનો રુદ્રમાં આલય છે ને, જે દિવસે એમનું ખાદ્ય મુહૂર્ત થયું ને અને એનો જે ખીલો જમીનમાં ધરબ્યો એ શેષનાગના ફૂણની માથે ખીલો ધરબ્યો તો સાહેબ આ એ પવિત્ર ધરતી છે। વેદ શાસ્ત્રમાં એવું કીધું છે કે પ્રયાગ હોય અરે ગંગાજી હોય ગમે ત્યાંથી પણ આ સિદ્ધપુરની ધરતીથી સ્વર્ગનું અંતર માત્ર એક વેદ જેટલું છે। આ સિદ્ધપુર નું બિંદુ સરોવર છે ને સાહેબ, માત્ર બિંદુ સરોવર નથી, સિદ્ધપુર છે એ આખા જગતના સમગ્ર વિશ્વનું આધાર બિંદુ છે। જો દુનિયામાં ક્યાંય દુનિયાનું સર્જન થયું છે ને, સર્જન એનું આધાર કેન્દ્ર હોય ને તો બાપુ સિદ્ધપુર છે। બ્રહ્માના માનસ પુત્ર કદર્પ ઋષિથી માંડી અને એમના પુત્રીઓથી માંડી એ સાતે સાત પુત્રીઓનું જ્યારે વિવાહ થાય ને, લગ્ન, એમાંથી આખી દુનિયાની ઉત્પત્તિ થઈ, એમાં 7 ખંડની રચના થઈ। વસુધૈવ કુટુંબકમ આપણા શાસ્ત્ર જ્યારે વેદ કહે છે ને, પણ એની ઉત્પત્તિ આ સિદ્ધપુરમાંથી છે। આ સિદ્ધપુરની ધરતી જેવી નથી। કપિલ મુનિની જન્મભૂમિ કયો તોય, કર્મભૂમિ કયો તો એવા એવા દાતાર પુરુષોની ભૂમિ છે કે ઋષિ દધીચી જેવા જેદી દેવો જ્યારે મુંજાયા ને, પોતાની કરોડરજ્જુનું હાડકું કાઢી એમાંથી વજ્ર નામનું શસ્ત્ર બનાવી કે સાહેબ, કોઈક પૈસા દઈ કે ધન દઈ કે દોલત દઈ કે પોતાના શરીરની કરોડરજ્જુ